અમદાવાદથી સમાચાર। શાહીબાગ વિસ્તારમાં ગેંગરેપની ઘટના। સગીરા સાથે 4 નરાધમોએ દુષ્કર્મ આચર્યું હોવાની જાણકારી। 15 વર્ષીય સગીરા સાથે ગેંગરેપની ઘટના ઘટી છે। પડોશમાં રહેતા 4 નરાધમોએ ગેંગરેપ કર્યો છે। પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે। શાહીબાગ પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની કાર્યવાહી પણ હાથ ધરી દેવામાં આવી છે। સુરતના ભેસ્તાન ઉનમાં અકસ્માતમાં બાળકીનું મોત થયું। પિકઅપ વાનની ટક્કરથી 4 વર્ષની બાળકીનું મોત થયું। જેનલ મિરાજ હેમાદ નામની બાળકી રમતા રમતા આવી ગઈ ગાડીની ચપેટમાં। 3 બહેનમાંથી ત્રીજા ક્રમે આવેલી જેનલને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ। ટૂંકી સારવાર બાદ ડોક્ટરે મોતની પુષ્ટિ કરી। પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ। દાહોદમાં ખાનગી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું સારવારમાં મોત થવા મામલે ભારે હોબાળો થયો છે। ગોધરા રોડ પરની જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં ભણતી બાળકીની તબિયત લથડી હતી અને તેને હોસ્પિટલ ખસેડાઈ હતી। પરિવારજનોનું કહેવું છે કે સ્કૂલની બેદરકારીથી દીકરીનું મોત થયું છે। પરિવારજનોનું કહેવું છે કે તબિયત લથડતા દીકરીને હોસ્પિટલ ખસેડાઈ। અમે જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે સ્ટાફ પણ અમને યોગ્ય જવાબ આપતો ન હતો। હાલમાં સ્વજનોએ શાળા સ્ટાફ અને આચાર્ય પર આક્ષેપ કર્યા છે તો સ્કૂલ આચાર્યનું કહેવું છે કે વાલીઓ પહોંચ્યા ત્યારબાદ સારવારમાં બાળકીનું મોત થયું હતું। પછી કલાક પછી પાછો મેં ફોન કર્યો તો મને એવું કીધું કે હા એ છોકરીની તબિયત ખરાબ હતી, બપોરે એને પેટમાં દુખે એવું કીધું તો મેં ગોળી આપી એને અને પછી એને ઝાડા થઈ ગયા। માંગ અમારી એટલી કે છોકરીને શું થયું હતું અને કેવી રીતે થયું એ અમારે જવાબ જોઈએ। છોકરીને ઝાડા થઈ ગયા ને તમે તાત્કાલિક આવી જો એમ, એટલે મેં કીધું તાત્કાલિક ને આવે, મારે 2 કલાક નીકળી જાય તો અહીં હું આવી, મારી છોકરી પર ઇન્ટેન્ટી તો અહીં ક્રોસિંગ આવી તો અહીં આવતા ભાડા બારે હું આવી રહી, હું આવી એટલે લલિતા મેમ નીકળી ગઈ બહાર। જ્યારે હોસ્પિટલ લઈ ગયા ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ, ડૉક્ટર સાથે વાત બી થઈ ગઈ અને પછી વાલી આવી ગયા, વાલીને સોંપી બી દીધું, વાલી પછી ત્યાં હતા અને પછી આ બનાવ જે દુઃખદ બનાવ બન્યો છે એ પછી બન્યો છે। સાંજે 6 વાગે કરીબ અંદાજે બન્યો છે। ગોધરામાં પોલીસ સ્ટેશનમાં હોબાળાનો કેસ। વધુ એક સીસીટીવી સામે આવ્યા છે। હોબાળો કરીને પોલીસ ચોકીમાં કરી હતી તોડફોડ। જાકીર જભાને પગે કોઈને ઈજા થઈ નહોતી। જાકીર જભા નામના યુવક દ્વારા સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા માટે કરવામાં આવેલા પૂર્વ આયોજિત કાવતરાનો વધુ એક વિડીયો જોવા મળ્યો છે। જાકીર જભા પોલીસ મથકમાં આવ્યો ત્યારે લંગડાતો જ આવ્યો હતો તેવા પોલીસ મથકના સીસીટીવી ફૂટેજ આવ્યા બાદ વધુ એક સીસીટીવી સામે આવ્યા। જાકીર જભાએ ખોટો વિડીયો બનાવી લોકટોળાને ઉશ્કેરી ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથક પર હોબાળો અને પોલીસ ચોકીમાં તોડફોડ થયા બાદ ગોધરા બાયપાસ પર આવેલી એક હોટલમાં પહોંચ્યો હતો। અને હવે વાત તહેવારમાં તંગદિલીની। દહેગામના બહિયલમાં બવાલ મામલે તપાસ। રેન્જ આઈજીએ બહિયલ પહોંચ્યા છે। 2 ફરિયાદ દાખલ કરાઈ છે। રેન્જ આઈજીએ કહ્યું કે ઉશ્કેરણી કરીને હિંસા કરાઈ હોવાનો ખુલાસો। હિંસા કરાવનારાઓને ભણાવાશે પાઠ। રેન્જ આઈજીએ કહ્યું કે 60 લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। અથડામણના પ્રત્યક્ષદર્શીનું પણ નિવેદન આવ્યું છે। 10:30 થી 11 વાગ્યા વચ્ચે પથ્થરમારો થયો। 1500 થી 2000 માણસોનું ટોળું હતું। જે બાજુ જોઈએ એ બાજુ પથ્થરો આવતા હતા। પોલીસની ગાડીઓના પણ કાચ ફોડી નાખ્યા। ઘરમાંથી 3જા માળેથી પથ્થરો મારતા હતા। આ લોકોનું આ પ્રી પ્લાનિંગ હતું। પરંતુ આ પોસ્ટમાં એક કમ્યુનિટીને લાગે કે આની કોઈ ભાવનાઓનો આવત થયો છે એવી પ્રકારની પોસ્ટ કોઈ હતી તો એમાં પણ પોલીસ સ્ટેશન છે, પોલીસ છે, એને આપ જાણકારી આપી શકો છો કે જાણકારી આપવાની હતી। પરંતુ અમુક લોકો દ્વારા જે ઇન્સ્ટિગેશન કરવામાં આવ્યો, મોટિવેટ કરવામાં આવ્યો અને એના પછી એવી પ્રકારની ગેરકાયદેસર ભીડ ભેગી થઈ અને પછી ગેરકાયદેસર જે ગુનો અને કૃત્ય કરવામાં આવેલ છે આ બાબતમાં જે છે એફઆઈઆર થઈ છે અને પોલીસ દ્વારા સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં પણ આવી છે। જે રીતે હું આપને થોડી દેર પહેલાં જણાવ્યો કે લગભગ 60 જેટલા લોકોને પોલીસે રાઉન્ડ અપ પણ કર્યા છે અને બાકીના લોકોને પણ જે પણ સામેલ હતા આને પણ રાઉન્ડ અપ કરવામાં આવશે, પકડવામાં આવશે અને સાથે સાથે જે પણ લોકો ઇન્સ્ટિગેશનમાં સામેલ હતા આને પણ પોલીસ પકડશે, આને છોડવામાં નહીં આવશે। દહેગામના બહિયલ ગામમાં બનેલ ઘટનામાં
પોલીસે ફરિયાદ નોંધી છે અને સમગ્ર મામલે હવે કાર્યવાહી શરૂ કરી છે. ફરિયાદી છે સૌનક પટેલ, જે આ જ ગામના રહેવાસી છે. તેમની સાથે આપણે વાત કરીશું. સૌનકભાઈ, શું ફરિયાદ નોંધાવવામાં આવી છે આપના તરફથી? ફરિયાદ તો કાલ રાતે જે થયું હતું કે લગભગ 10:30-11 વાગ્યાની આસપાસ, 11:15 પથ્થરમારો ચાલુ થઈ ગયેલો. એ પછી એ લગભગ 1500થી 2000 માણસનું ટોળું હતું ફરતે ચારે બાજુ, અને જે બાજુ પથ્થર આવતા હતા. એટલે એ હિસાબે અમે લેડીઝોને બધાને અંદર કરી દીધા ઘરમાં સેફ, નહીં કદાચ કોકને વાગી કરી જાય. અને અમે ઓછા માણસ હતા. પછી જેમ પોલીસ આવી તેમ પોલીસના બી કાચ તોડ નાખ્યા એ લોકોએ. ફરી પોલીસ આવી ત્યારે ધીરે ધીરે શાંત પડ્યું. પછી ટીયર ગેસ છોડ્યા, પછી શાંત પડ્યું. કેટલા લોકોનું ટોળું આવ્યું હતું ને આખી જે પરિસ્થિતિની વાત કરીએ તો આપણે શું જોયું? પરિસ્થિતિમાં તો એકલા પથ્થર જ જોયા છે, કારણ કે ઘરેથી 3જા માળેથી પથ્થર નાખતા હતા એ લોકો. જ્યાં જોવો તો ધાબા પર ચડીને પથ્થર જ નાખેલા છે એ લોકોએ. અન્ય મહત્વના સમાચાર ગાંધીનગરથી. અંબાપુરમાં સાયકો કિલરના મોત મામલે તેની સાવકી માતાએ પ્રતિક્રિયા આપી. તેની માતાએનું કહેવું છે કે એના કર્મમાં આવું લખ્યું હશે એટલે આવું થયું. તે ઘરમાં ક્યારેક સારો તો ક્યારેક ખરાબ સ્વભાવનો થઈને રહેતો હતો અને ઘર બહાર કેવો રહેતો હતો એ અમને ખબર નથી, એવું પણ તેમની માતાએ કહ્યું છે. અંબાપુર નર્મદા કેનાલ પાસે બુધવારે સાંજે સાયકો કિલર વિપુલ પરમારનું અથડામણમાં મોત થયું. યુવકના મર્ડર અને લૂંટ કેસમાં રિકન્સ્ટ્રક્શન દરમિયાન સાયકો કિલર પોલીસની રિવોલ્વર ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ફાયરિંગમાં તેનું મોત થયું. આ કાર્યવાહીમાં પોલીસ કર્મીઓને પણ ઈજા થઈ છે. કશું યાદમાં આપતું નથી. અત્યારે જ આવો બનાવ બન્યો હશે અને એના કર્મમાં આવું જ લખ્યું છે. બીજું કંઈ વધારે બોલવા માગતું નથી. સારો થોડો રહેતો પણ થોડો ખરાબ એ રહેતો. ઘરમાં તો સારી રીતે રહેતો હતો. પછી બહાર શું કરે મેડમ અમને ખબર ના પડે. કશું જ કહેવાની માગતું, બસ એટલું જ કહેવા માગું છું. એના કર્મમાં આવું જ લખ્યું છે. તાપીથી સમાચાર. એલ્યુમિનિયમ